ધોરણ 8 લેસન 3 ફાઇલ 1 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ બનાવવા માટે એમનું વોઝ કરવું પડે, આરનું વોઝ કરવું પડે, આરનું વેર થશે, એમનું વોઝ, ઇઝનું વોઝ થશે, આરનું વેર થશે. હેવ અથવા હેઝ હોય તો એનું હેડ થશે. ડુ અથવા ડઝ હોય તો એનું ભૂતકાળ ડીડ થશે. ડુ અથવા ડઝ હોય તો એનું ભૂતકાળ ડીડ થશે. હેવ હેઝનું ભૂતકાળ હેડ થશે. અને એમ અને ઇઝ હોય તો એનું ભૂતકાળ વોઝ થશે. અને આર હોય તો એનું ભૂતકાળ વેર થશે. ભૂતકાળનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવા માટેના થોડા નિયમો છે, આપણે સમજી લઈએ. જો ક્રિયાપદના છેડે ક્રિયાપદના મૂળ રૂપ લગાડવાથી, મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી, ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી તેનું સાદા ભૂતકાળનું રૂપ બને છે. પ્લેયનું ભૂતકાળ બનાવવું હોય તો પ્લેયડ ઈડી પાછળ લગાડી દો. વોકનું ભૂતકાળ કરવું હોય તો વોકડ ઈડી પાછળ લગાડી દો. અને જો ક્રિયાપદના મૂળ રૂપને અંતે જો ઈ હોય તો ફક્ત ડી પ્રત્યે લાગશે. દાખલા તરીકે ડાન્સમાં છેડે ઈ છે તો આપણે ફક્ત ડી લગાડીશું. બેકમાં પાછળ ઈ છે તો આપણે ફક્ત ડી લગાડીશું. ક્રિયાપદના છેડે જો વ્યંજન હોય, ક્રિયાપદના છેડે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય. આ મેરી છે એમાં ક્રિયાપદના છેડે વાય છે અને વાયની આગળ આર વ્યંજન છે, તો વાયને દૂર કરીને આઈડી લગાડવાનો. કેરી છે એમાં વાય છે છેડે અને વાયની છે આગળ આર વ્યંજન છે, તો વાયને દૂર કરવાનો અને આઈડી લગાડી દેવાનો. શું કરવાનું? આઈડી લગાડી દેવાનું. તો ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ બની જશે. પણ જો ક્રિયાપદ વાયની આગળ સ્વર હોય, ક્રિયાપદમાં વાયની આગળ સ્વર હોય, આ વાય છે એની આગળ એ સ્વર છે, વાયની આગળ એ સ્વર છે, તો સાદા ભૂતકાળનું રૂપ બનાવતી વખતે ફક્ત ઈડી લગાડી દેવાનું. આઈડી લગાડવામાં આવતું નથી. આ નિયમ લાગતો નથી, ફક્ત ઈડી લગાડી દેવાનું. ક્રિયાપદના છેડે ઈડી લગાડી દેવાનું. હવે ક્રિયાપદના છેડે જો વ્યંજન હોય ને વ્યંજનની આગળ એક જ સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવી દેવો. આ છેલ્લો પી છે વ્યંજન છે ને વ્યંજનની આગળ ઓ સ્વર છે. સ્વર ક્યાં છે ખ્યાલ છે ને? એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વર છે. એ ઈ આઈ ઓ યુ, તો આમાં ઓ સ્વર છે, તો આ છેલ્લા વ્યંજનને બેવડાવી દેવાનું. પીનું થઈ જશે ડબલ પી, એસટીઓ ડબલ પી ઈડી, સ્ટોપ્ડ. ટ્રેક છે એમાં છેલ્લો અક્ષર વ્યંજન છે, છેલ્લો અક્ષર વ્યંજન છે અને વ્યંજનની આગળ એક જ સ્વર છે, તો છેલ્લા વ્યંજનને આપણે બેવડાવીશું. આ ડ્રેગ છે એનું થશે ડ્રેગ્ડ, ડબલ જી થઈ જશે. ડ્રોપ, છેલ્લો અક્ષર વ્યંજન છે ને વ્યંજનની આગળ ઓ સ્વર છે, તો છેલ્લા વ્યંજનને બેવડાવી દેવાનું. ડ્રોપ્ડ. બેટ, એમાં છેલ્લો ટી વ્યંજન છે ને વ્યંજન ટીની આગળ એક એ સ્વર છે, તો છેલ્લા વ્યંજનને બેવડાવી દેવાનું. બેટ્ડ થઈ જશે. આવી રીતે ક્લેપ, એમાં છેલ્લો પી વ્યંજન છે ને વ્યંજન પીની આગળ એ સ્વર છે, તો છેલ્લા વ્યંજનને બેવડાવી દેવાનું, એટલે એ થઈ જશે ક્લેપ્ડ. જો ક્રિયાપદને અંતે એલ હોય, કમ્પેલ, તો આ છેલ્લા એલને બેવડાવી દેવો. આ કમ્પેલ્ડ, ડબલ એલઈડી થઈ જશે. એક્સેલ, તો એનું થશે એક્સેલ્ડ. હવે કેટલાક ભૂતકાળના રૂપ એવા છે જે અનિયમિત છે. ગોનું ગોડ નથી થતું, વેન્ટ થાય છે. સ્ટેન્ડનું સ્ટેન્ડેડ નથી થતું, સ્ટૂડ થાય છે. આવી રીતે ગીવનું ગેવ થાય છે. સીટનું સેટ, સીનું સો થાય છે. ફોલનું ફેલ થાય છે. સિંગનું સેંગ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેન્ક, ટીચનું ટોટ, મેકનું મેટ, ફાઇનનું ફાઉન્ડ, સેલનું સોલ્ડ, સાઇનનું સોન, હિયરનું હર્ડ, લર્નનું લર્ન્ટ ને ટેલનું ટોલ્ડ. આવી રીતે બીજા રૂપો પણ અહીં આપેલા છે. અને અમુક અનિયમિત ક્રિયાપદ એવા છે કે તેના ત્રણેય રૂપ સરખા થાય છે. કટનું કટ, ભૂતકાળ કટ જ થાય છે અને ભૂતકૃદંત પણ કટ થાય છે. રીડનું ભૂતકાળ રેડ અને ભૂતકૃદંત પણ રેડ થાય છે. જોકે એનું ઉચ્ચારણ બદલી જાય છે. આરી એડી લખાશે એમને, પણ એને વંચાશે રેડ, વંચાશે રેડ. સટ, તો એનું ભૂતકાળ થશે સટ. સટનું ભૂતકાળ સટ જ થશે. તો આ બંને રૂપ સરખા થશે. કટ કટ, રીડ રેડ, પુટ પુટ, સટ સટ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. સરલા, લર્નનું થશે લર્ન્ટ, સંસ્કૃત. સરલા સંસ્કૃત શીખી, એનું ભાષાંતર ઉપર ધ્યાન આપજો. ભાષાંતર થશે સરલા સંસ્કૃત શીખી. વિનીત, ડ્રોપનું થશે ડ્રોપ્ડ, ડ્રોપ ટુ ધ ગ્લાસ. વિનીતે ગ્લાસને ફેંક્યો. ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ થીફ, પોલીસમેને ચોરને રોક્યો. નૈના રોટ એ લેટર, નૈનાએ પત્ર લખ્યો, નૈનાએ પત્ર લખ્યો. ધ સ્ટુડન્ટ્સ, સિંગનું થશે સેંગ, ધ સ્ટુડન્ટ સેંગ એ સોંગ.
વિદ્યાર્થીઓએ ગીત ગાયું. આનું ભાષાંતર કેવી રીતે થશે? વિદ્યાર્થીઓએ ગીત ગાયું. ગોનું થશે વેન્ટ. ધે વેન્ટ હોમ અર્લી. તેઓ વહેલા ઘેર ગયા. લાઇકનું થશે લાઇક્ડ. ધ ટીચર લાઇક્ડ ધ પોએમ. શિક્ષિકાને પોએમ એટલે કે કવિતા પસંદ પડી. વી એન્જોયડ ધ પિકનિક. અમે પિકનિક આનંદથી માણી. એન્જોય કર્યું એટલે આનંદ માણ્યો. મેથ્યુઝ થ્રીવ ધ બોલ. મેથ્યુએ દડો ફેંક્યો. મેથ્યુએ દડો ફેંક્યો. થ્રો એટલે ફેંકવું ને થ્રીવ એટલે ફેંક્યો. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું ને સ્ટૂડ એટલે ઊભો રહ્યો. કેતન સ્ટૂડ નિયર ધ ડોર. કેતન બારણાની પાસે ઊભો રહ્યો. ક્રાય એટલે રડવું ને ક્રાઇડ એટલે રડ્યો અથવા રડી. હિના ક્રાઇડ ફોર ધ ટોય. હિના રમકડા માટે રડી. હિના રમકડા માટે રડી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. આ કૌંસમાં શબ્દ આપેલ છે એનો ઉપયોગ કરવાનો છે અને ઉત્તર આપવાનો છે. વેન ડીડ મયુર કમ હોમ. મયુર ક્યારે ઘેર આવ્યો? ધ્યાન રાખજો બરાબર. મયુર આ કમ છે, આ ડીડ છે. આ ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે. ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે. તો આ જ્યારે આ પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડની હેલ્પ લેવી પડી. હવે જ્યારે આપણે જવાબ આપીશું તો આ ડીડ નીકળી જશે. ડીડ નીકળી જશે તો કમનું થઈ જશે કેમ. કમનું થશે કેમ. મયુર કેમ હોમ એટ 5 o'clock. મયુર કેમ હોમ એટ 5 o'clock. વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય. શ્રી દેસાઈએ શું ખરીદ્યું? તો અહીં આવશે મિસ્ટર દેસાઈ. આ ડીડ નીકળી જશે તો બાયનું થઈ જશે બોટ. ભૂતકાળનું રૂપ થશે બોટ. BOUGHT બોટ. મિસ્ટર દેસાઈ બોટ બુક્સ. મિસ્ટર દેસાઈ બોટ બુક્સ. શ્રી દેસાઈ પુસ્તકો લાવ્યા અથવા ખરીદ્યા સોરી એનું થશે ટુ બાય એટલે ખરીદવું ને બોટ એટલે ખરીદ્યા. હુ કોલ્ડ ધ મીટિંગ. કોણે મીટિંગ બોલાવી? ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મીટિંગ. પ્રિન્સિપલે મીટિંગ બોલાવી. આમાં કાંઈ ફેરફાર નહીં. હાઉ મચ મની ડીડ હી કલેક્ટ. તેણે કેટલા રૂપિયા એકઠા કર્યા? કેટલા પૈસા એકઠા કર્યા? તો હી કલેક્ટેડ. આ ડીડ નીકળી જશે એટલે કલેક્ટનું થઈ જશે કલેક્ટેડ. હી કલેક્ટેડ 1000 રૂપીસ. વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ. ગીત મુંબઈ ક્યારે ગયો? તો જ્યારે ડીડ નીકળી જશે તો ગોનું થઈ જશે વેન્ટ. ગોનું થશે વેન્ટ. ગીત વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ સન્ડે. ગીત વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ સન્ડે. વિચ હાઉસ ડીડ યુ લાઇક. તમને કયું ઘર પસંદ પડ્યું? તો જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે યુ હોય અને પ્રશ્ન પૂછવામાં આવે કે વિચ હાઉસ ડીડ યુ લાઇક, તમને કયું ઘર પસંદ પડ્યું, તો તમારે એનો જવાબ આઈથી આપવાનો. આઈ લાઇકડ ધ બિગ હાઉસ. આઈ લાઇકડ ધ બિગ હાઉસ. અને આ ડીડ નીકળી જાય એટલે લાઇકનું ભૂતકાળ થઈ જાય લાઇકડ. આઈ લાઇકડ ધ બિગ હાઉસ. વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો. બાળકો ક્યાં ગયા? આ ડીડ નીકળી જશે એટલે ગોનું થઈ જશે વેન્ટ. ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ પાર્ક. બાળકો પાર્ક કે બગીચે ગયા. હુ કોટ ધ બોલ. કોણે દડો પકડ્યો? અર્જુન કોટ ધ બોલ. અર્જુનને દડો પકડ્યો. હું નીકળી જશે ને અર્જુન આવી જશે. વિચ ગેમ ડીડ શીતલ પ્લે. શીતલ કઈ રમત રમી? શીતલ પ્લેઇડ બેડમિન્ટન. શીતલ પ્લેઇડ બેડમિન્ટન. શીતલ બેડમિન્ટન રમી. હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ. તેણે કેટલા ફુગ્ગા વેચ્યા? તો આ ડીડ નીકળી જશે તો સેલનું થઈ જશે સોલ્ડ. હી સોલ્ડ 12 balloons. He sold 12 balloons. What did the teacher teach? શિક્ષકે શું શીખવ્યું? આ ડીડ નીકળી જશે એટલે ટીચનું થશે ટોટ. ટીચનું થશે ટોટ. The teacher taught a new lesson. શિક્ષકે નવો લેસન શીખવ્યો. ક્વેશ્ચન નંબર 3. રેખાકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્યો બનાવીને લખો.